એને સિદ્ધાંત તરીકે સ્થાપના ન કરી. હવે ગાથા 167 એનો ગાથાર્થ વાંચીએ છીએ. ગાથા હરિગીત. રાગાદિયુત જે ભાવ જીવ કૃત તે અને બંધક કયો, રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં જ્ઞાયક નર્યો. ગાથાના શબ્દો છે, એનો અર્થ: જીવે કરેલો રાગાદિયુક્ત ભાવ બંધક એટલે કે નવા કર્મના બંધ કરનાર કહેવામાં આવ્યો છે. શું કહ્યું? તો કહે છે કે જીવે કરેલો. કયા જીવે કરેલો? તો કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવે કરેલો. રાગ આદિ એટલે રાગ, દ્વેષ અને મોહ યુક્ત ભાવ બંધક અર્થાત નવા કર્મનો બંધ કરનાર કહેવામાં આવ્યો છે. નવા કર્મ એટલે દ્રવ્ય કર્મ. રાગ, દ્વેષ, મોહ ખરેખર તો જીવના પરિણામ છે. અને નવા દ્રવ્ય કર્મ એ તો કર્મણ વર્ગણાના પરિણામ છે. જીવના પરિણામ કંઈ કર્મણ વર્ગણાનું કાર્ય કરી શકતા નથી. જીવના રાગ, દ્વેષ, મોહ પરિણામ કર્મણ વર્ગણાને પરિણમાવતા નથી. એક દ્રવ્યનું પરિણામ બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરી શકતું નથી. કારણ કે જીવ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે, કર્મણ વર્ગના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે. તેમ છતાં નિમિત્તથી કથન કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે રાગ, દ્વેષ, મોહ ભાવ નવા કર્મ એટલે નવા દ્રવ્ય કર્મનું બંધ કરનાર કહેવામાં આવે છે. કહેવામાં આવે છે એ કથન નિમિત્તથી કહેવામાં આવે છે. કથન નિમિત્તનું છે. શું કહ્યું? જીવ જ્યારે અજ્ઞાન રૂપે પરિણમે, અજ્ઞાન રૂપે પરિણમે એટલે શું? કે જીવના પરિણામ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયક તે સ્વ અને રાગાદિ શરીર અને પરિગ્રહ તે પર એવો ભેદ પાડીને જેમ છે તેમ એટલે કે જીવનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ અને કર્મના ઉદયનું સ્વરૂપ, શરીરનું સ્વરૂપ અને પરિગ્રહનું સ્વરૂપ જે ભિન્ન તત્વ છે એને જેમ છે તેમ જાણતો નથી. જેમ છે તેમ જાણતો નથી એટલે શું? તો કે હું જ્ઞાયક છું
દ્રવ્ય કર્મ શરીર અને પરિગ્રહ પરદ્રવ્ય છે, અજીવ છે એમ જાણતું નથી. માટે એનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. હવે જે અજ્ઞાનની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે શ્રદ્ધા ગુણમાં પરદ્રવ્ય તે મારા, આ કર્મનો ઉદય મને આવ્યો, આ શરીર મારું, આ પરિગ્રહ મારો, તો હું પણ પરમાં થયું. ત્યારે શ્રદ્ધા ગુણ મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. અને તે જ સમયે ચારિત્ર ગુણ પરમાં હું પણ હોવાને કારણે પર પદાર્થથી લાભ કે નુકસાન માને છે, ત્યાં એને રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. એટલે જ્ઞાન અજ્ઞાન રૂપે થયું, શ્રદ્ધા ગુણમાં પરમાં હું પણ થવાથી મિથ્યાત્વ થયું, ચારિત્ર ગુણમાં રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ. તે સમયે આત્માના પ્રદેશોનું કંપન થાય છે. એ કંપન યોગ ગુણનું વિકારી પરિણામ છે. એ કંપનનું નિમિત્ત પામીને પણ આ કંપન છે કેવું, તો કે એ કંપનની સાથે અજ્ઞાન પણ છે, મિથ્યાત્વ પણ છે, રાગ દ્વેષ પણ છે. એટલે આત્માના પ્રદેશો અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ થી રંજિત થયેલા છે. તો યોગના નિમિત્તે, કંપનના નિમિત્તે કાર્મણ વર્ગના નવા કર્મ રૂપે પરિણમે છે. અને આત્માના પ્રદેશે ચીટકવા માટે આવે છે. એટલે આવેલા કર્મો જીવમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ છે, એ ચિકાસવાળા પરિણામ છે. માટે આવેલા કર્મો આત્માના પ્રદેશે અટકી જાય છે, ચીપકી જાય છે, ચીટકી જાય છે. તો નવા કર્મનો બંધ ઉત્પન્ન થવાનું મૂળ કારણ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા મોહ રાગ દ્વેષ અને કંપન. તે સમયે જીવનો પુરુષાર્થ પરલક્ષી છે. અને જે જીવની દશામાં અજ્ઞાન મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા, એના ફળમાં દુઃખનું વેદન થાય છે, તો સુખ ગુણ પણ વિપરીતતા રૂપે પરિણમ્યો છે. આવું એક સમયમાં એકી સાથે બધા ગુણોનું પરિણમન થાય છે. માટે એમ કહ્યું કે જીવે કરેલા રાગાદિ યુક્ત, રાગાદિ એટલે રાગ વગેરે, એટલે ત્યાં અજ્ઞાન પણ આવી ગયું, મોહ પણ આવી ગયો, રાગ દ્વેષ પણ આવી ગયા, કંપન પણ આવી ગયું, પરલક્ષી પુરુષાર્થ પણ આવી ગયો, દુઃખનું વેદન પણ આવી ગયું. આવા જીવના પરિણામ એનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગના સ્વતંત્રપણે પોતાની પરિણમન શક્તિથી નવા કર્મ રૂપે પરિણમે છે.
એનો અર્થ એમ થયો કે કર્મનો બંધ કોને થાય છે. નિયમ બતાવો છે ને કે કર્મનો બંધ કોને થાય છે, તો કે જે રાગ દ્વેષ મોહ રૂપે પરિણમે છે. રાગ દ્વેષ મોહ શું છે? ભાવાશ્રવ છે. ભાવાશ્રવ શું છે? તો કે જીવના અશુદ્ધ પરિણામ છે. જીવના આવા અશુદ્ધ પરિણામ ના નિમિત્તે નવા દ્રવ્ય કર્મ બંધાય છે, એ સિદ્ધાંત છે. તો કે છે રાગાદિથી વિમુક્ત ભાવ. હવે પેલા રાગાદિથી શું થયું? તો કે નવા કર્મનો બંધ થયો. રાગાદિયુક્ત પરિણામ કોના હતા? તો કે અજ્ઞાનીના, મિથ્યા દૃષ્ટિના. તો કે હવે મોહ રાગ દ્વેષ રહિત કોણ હશે? તો કે જ્ઞાની. હવે જો જ્ઞાનીએ ત્યાગ્યું છે, એ તો જ્ઞાન રૂપે પરિણમ્યા છે. જ્ઞાન રૂપે પરિણમ્યા તો મોહનો નાશ થયો અને રાગાદિ ઉત્પન્ન થયા, પણ મોહ વગરના ઉત્પન્ન થયા. તો કે જેને મોહ રહિત રાગાદિ ઉત્પન્ન થાય છે તો જ્ઞાની છે. તો રાગાદિથી વિમુક્ત ભાવ કોને છે? તો કે રાગાદિથી વિમુક્ત ભાવ તો જ્ઞાનીને છે. માટે એમ કહ્યું કે રાગાદિ વિમુક્ત ભાવ બંધક નથી, નવા કર્મનો બંધ કરવામાં નિમિત્ત નથી. તો રાગાદિથી વિમુક્ત ભાવ કોને છે? તો કે જ્ઞાનીને. તો કે જ્ઞાનીને કયા પરિણામ છે? તો કે જ્ઞાનમય. તો જ્ઞાનમય પરિણામ જ્ઞાનીને હોવાથી જ્ઞાનીને નવા કર્મનો બંધ થતો નથી. તો જ્ઞાની શું કરે છે? તો કે જ્ઞાની કેવળ જ્ઞાયકને જાણે છે. જ્ઞાની પ્રતિ સમય ભેદ જ્ઞાન કરે છે. જ્ઞાનીના બધા પરિણામ જ્ઞાનમય છે. અજ્ઞાનીના બધા પરિણામ અજ્ઞાનમય છે. અજ્ઞાની અજ્ઞાનમય પરિણામ કરતો હોવાથી પ્રત્યેક સમયે નવા કર્મથી બંધાય છે ને સત્તામાં પડેલી કર્મની શક્તિને વધારે છે. અને જ્ઞાની દરેક સમયે જ્ઞાનમય પરિણામ રૂપે પરિણમે છે, માટે સત્તામાં પડેલા કર્મની શક્તિનો નાશ કરે છે. શું કહ્યું? કે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે. મિથ્યા દ્રષ્ટિના રાગ દ્વેષ, અજ્ઞાનીના મોહ રાગ દ્વેષ, એને જ અમે આશ્રવ એટલા માટે કહીએ છીએ કે એ પરિણામ અનંત સંસારનું કારણ છે.
એ પરિણામ અનંત સંસારનું કારણ છે. એ નિયમ છે, સિદ્ધાંત છે, તીર્થંકરોએ કહેલો ભાવ છે. આ फिर से हिंदी में गाथार्थ देखो. गाथार्थ जीवे या जीव का अर्थ है अज्ञानी जीव. जीव का अर्थ है मिथ्या दृष्टि. तो अज्ञानी जीव ने किया हुआ, मिथ्या दृष्टि जीव ने किया हुआ रागादि युक्त भाव, रागादि राग द्वेष मोह तीनों आ गए. तो अज्ञानी जीव, मिथ्या दृष्टि जीव रागादि मोह युक्त है. तो अज्ञानी का रागादि यानी राग द्वेष मोह युक्त परिणाम भाव उसको बंधक कहने में आया है. किसका बंधक? तो कि नए कर्म का, नए द्रव्य कर्म का बंद करने वाला कहने में आया है. तो कि अज्ञानी के परिणाम को नए कर्म बंध का कारण क्यों कहा? तो कि अज्ञानी जीव किसको कहते हैं? तो कि जिसको स्वभाव विभाव के बीच में भेदरूप ज्ञान नहीं है. जीव का अर्थ है ज्ञायक. जीव का अर्थ है आत्मा का त्रिकाल शुद्ध स्वरूप. आत्मा तीनों काल परिपूर्ण शुद्ध 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 रहे, ऐसा उसका स्वभाव है. और जो आश्रव तत्व उत्पन्न होता है वह स्वभाव में से उत्पन्न नहीं होता, पर्याय की योग्यता के कारण उत्पन्न होता है. और पर्याय की योग्यता के कारण जो रागादि भाव उत्पन्न हुए हैं वो परिणाम विकारी है. उसकी उत्पत्ति का कारण क्या है? रागादि की उत्पत्ति का कारण क्या है? तो कि उसका कारण अज्ञान है. अज्ञान क्यों है? तो कि अज्ञानी का ज्ञान जो उत्पन्न होता है वो उत्पन्न होने के साथ मैं ज्ञायक स्वभावी हूँ और द्रव्य कर्म मेरे द्रव्य क्षेत्र काल भाव से भिन्न है, ऐसा ज्ञान अज्ञानी को नहीं होता. मेरा ज्ञायक स्वभाव द्रव्य क्षेत्र काल भाव से शरीर से भिन्न है, ऐसा ज्ञान अज्ञानी को नहीं होता. मेरा ज्ञायक स्वभाव 10 प्रकार के परिग्रह से रहित है, ऐसा ज्ञान अज्ञानी को नहीं होता, इसलिए उसको अज्ञानी कहा.
इसलिए उसके परिणाम को अज्ञानमय कहा। जब स्वद्रव्य परद्रव्य की भिन्नता का भान, भिन्नता का ज्ञान नहीं है, और अज्ञान जब उत्पन्न होता है तब श्रद्धा गुण परद्रव्य में हूँपना करके मिथ्यात्व की उत्पत्ति कर लेता है, और पर पदार्थ हितकारी अहितकारी लगता है, इसलिए चारित्र गुण राग द्वेष की उत्पत्ति कर लेता है। और उसी समय योग गुण का कंपन होता है। वो कंपन अज्ञान मोह राग द्वेष युक्त है। वो कंपन अज्ञान मोह राग द्वेष से भीगा हुआ है, और वो कंपन का निमित्त पाकर कार्मण वर्गना कर्म रूप परिणमित होती है, और वो कर्म द्रव्य कर्म आत्मा के प्रदेश पर चिपकते हैं राग द्वेष के कारण। उस समय जीव का पुरुषार्थ परलक्ष्य होता है, और अज्ञान मोह राग द्वेष की उत्पत्ति के कारण जीव को दुख का वेदन होता है। वो सुख गुण का विपरीत परिणमन है। तो ये सब अज्ञान में से उत्पन्न हुआ। अज्ञान में से मोह राग द्वेष भी उत्पन्न हुआ, साथ साथ कंपन भी उत्पन्न हुआ, दुख का वेदन भी हुआ, परलक्ष्य पुरुषार्थ भी हुआ। तब ये सब प्रक्रिया एक समय में हो गई, क्योंकि ये सभी गुण आत्मा का एक साथ है, और सभी गुणों का परिणमन एक साथ उत्पन्न हुआ है। एक समय के ऐसे भाव के निमित्त से कार्मण वृगणा अपनी परिणमन शक्ति द्वारा कर्मरूप परिणमित होकर आत्मा के प्रदेश पर चिपकती है, और ऐसे जीव के परिणाम अज्ञानमयी मोह राग द्वेषमयी, ऐसे जो परिणाम है ऐसे जो परिणाम है वो बंध में निमित्त होता है, कर्म बंधन होने में निमित्त होता है। तो देखो, अगर अज्ञान के स्थान पर ज्ञान उत्पन्न हुआ तो मोह राग द्वेष की उत्पत्ति नहीं होती, आत्मा प्रदेशों का कंपन नहीं होता, ज्ञानमय परिणाम तो स्वलक्षी पुरुषार्थ से उत्पन्न होता है, और तब जीव को सुखरूप वेदन होता है। तो ज्ञानी के परिणाम बंध का कारण नहीं है,
क्योंकि वहाँ अज्ञान की उत्पत्ति नहीं है, राग आदि भावों की उत्पत्ति नहीं है, परलक्षी पुरुषार्थ नहीं है, दुख का वेदन नहीं है। तो यहाँ आगे बताया कि राग आदि से विमुक्त भाव, राग आदि से विमुक्त भाव એટલે જ્ઞાનમય ભાવ, राग आदि से विमुक्त ज्ञायक स्वभाव है, उसका अवलंबन लेने से ज्ञानमय भाव उत्पन्न हुआ। तो ज्ञानमय परिणाम से नया कर्म का बंध होता नहीं। आत्मा ज्ञायक ही है। ज्ञायक स्वभाव तो ज्ञायक ही है, और ज्ञायक स्वभाव को अनुसरण करे तो ज्ञानमय परिणाम ही उत्पन्न होते हैं, और ज्ञानमय परिणाम उत्पन्न होते हैं, ऐसे जीव को कर्म का बंधन नहीं होता। अब देखो टीका। वास्तव में जिस प्रकार लोह चुंबक पाषाण यानी मैग्नेट के साथ संसर्ग से यानी लोह चुंबक के मैग्नेट के संयोग से लोहे की सोई में उत्पन्न हुआ भाव लोहे की सोई को गति करने के लिए प्रेरित करते हैं। प्रेरित का अर्थ है निमित्त होता है। फिर से दृष्टांत दिया है। दृष्टांत ऐसा दिया है कि आश्रव का अर्थ है कर्म का आना। कर्म का आना उसका अर्थ है कर्म क्यों आते हैं, तो कि आत्मा के प्रदेश पर चिटकने के लिए। तो आत्म प्रदेश का आना, तो आत्म प्रदेश पर कर्म आए, वो आने के लिए उसमें निमित्त कौन, उसको आने में प्रेरक कौन, तो कि उसके आने में प्रेरक जीव के अज्ञान के कारण उत्पन्न हुए राग द्वेष मोह, वो प्रेरक है नए कर्म को आने के लिए। समझाना तो है नया कर्म का आना। उसके लिए दृष्टांत क्या दिया कि मैग्नेट रखोगे तो आसपास में जितने आयरन पार्टिकल्स है वो आयरन पार्टिकल मैग्नेट के संसर्ग में आए, सानिध्य में आए, संयोग में आए,
तो होगा क्या? तो कि आयरन पार्टिकल्स की गति होगी। आयरन पार्टिकल की गति हुई वो तो आयरन पार्टिकल की क्रियावती शक्ति के कारण हुई, लेकिन उसकी गति में बाह्य निमित्त कौन? तो कि जो मैग्नेट की शक्ति है वो आयरन पार्टिकल को प्रेरित करती है, निमित्त बनती है। उसके कारण आयरन पार्टिकल मैग्नेट पर चिटकने के लिए प्रेरित होकर आते हैं। ये दृष्टांत है। अब फिर से टीका गुजराती में। खरेखर જેમ લોહચુંબક પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ કરવાને પ્રેરે છે, તેમ રાગ દ્વેષ મોહ સાથે ભેળસેળનાપણાથી આત્મામાં ઉત્પન્ન થયેલા અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે. દ્રષ્ટાંત શું આપ્યો? લોહચુંબક એના સંગમાં લોખંડની સોય અથવા લોખંડના પાર્ટિકલ્સ એના સંગમાં આવ્યા ત્યારે મેગ્નેટ અને લોખંડની સોય વચ્ચે કયા પ્રકારનો સંબંધ ઉત્પન્ન થાય છે? તો કે લોહચુંબક સોયને આકર્ષે અને સોય આકર્ષાઈ જાય. મેગ્નેટ સોયને આકર્ષે એ મેગ્નેટનો સ્વભાવ, અને આકર્ષાઈ જવું એ સોયનો સ્વભાવ. સોયની જગ્યાએ લોખંડની સોયની જગ્યાએ સોનાની સોય મૂકો તો કે મેગ્નેટમાં આકર્ષવાનો સ્વભાવ હોવા છતાં સોનાની સોયમાં આકર્ષાઈ જવાનો સ્વભાવ નહીં હોવાને કારણે મેગ્નેટ સોનાની સોયને આકર્ષી શકશે નહીં. મેગ્નેટ અને સોય વચ્ચે કેવો સંબંધ છે? તો કે આકર્ષણ અને આકર્ષ્ય એવો સંબંધ છે. એકમાં આકર્ષવાનો સ્વભાવ છે, બીજામાં આકર્ષાઈ જવાનો સ્વભાવ છે. તો કે છે જેમ લોહચુંબક પાષાણ સાથે સંસર્ગથી, સંયોગથી કહો, નિમિત્તથી કહો, લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ, લોખંડની સોયમાં કયો ભાવ ઉત્પન્ન થયો? તો કે આકર્ષાઈ જવાનો. એ જે ભાવ ઉત્પન્ન થયો
એનાથી શું થયું તો કે લોખંડની સોયને ગતિ કરવાને પ્રેરે છે. પ્રેરે છે એટલે નિમિત્ત થાય છે. લોખંડની સોય ગતિ કરશે પોતાની ક્રિયાવતી શક્તિને કારણે, પણ લોખંડની સોય ગતિ કરતી ક્યારે જોવા મળશે તો કે જ્યારે મેગ્નેટ લોહચુંબક નિમિત્ત હશે ત્યારે. તો આ સોયની એક સમયની એવી યોગ્યતા છે પર્યાયની કે લોહચુંબકના સંગ થાય ત્યારે સોય આકર્ષાઈ જાય એવી એનામાં યોગ્યતા છે. એ થયો દૃષ્ટાંત. હવે એને સિદ્ધાંતમાં ઉતારે છે. તેમ એટલે દૃષ્ટાંત પ્રમાણે. તેમ એટલે દૃષ્ટાંત અનુસાર. રાગ દ્વેષ મોહ જેમ મેગ્નેટ હતું એની જગ્યાએ આત્મા, જેમ મેગ્નેટમાં સોયને આકર્ષી શકે એમાં નિમિત્ત થઈ શકે, સોયના આકર્ષવામાં નિમિત્ત થઈ શકે એવો ભાવ મેગ્નેટમાં ઉત્પન્ન થાય છે. એમ જીવમાં મોહ રાગ દ્વેષ એવો ભાવ ઉત્પન્ન થાય છે કે જેનું નિમિત્ત પામીને કારમણ વર્ગના કર્મરૂપે થઈને આત્માના પ્રદેશે જોડાવા માટે કર્મોને પ્રેરે છે, કર્મોને આવવા માટે નિમિત્ત થાય છે. દ્રવ્ય કર્મનું આવવું એ દ્રવ્ય આશ્રવ, અને જીવમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી ભાવ આશ્રવ. તો ભાવ આશ્રવ દ્રવ્ય આશ્રવ વચ્ચે નૈમિત્તિક સંબંધ થયો. એ બધાનું મૂળ કોણ તો કે અજ્ઞાન. અજ્ઞાન હતું એટલે મોહ ઉત્પન્ન થયો, અજ્ઞાન હતું એટલે રાગ દ્વેષ ઉત્પન્ન થયા, અજ્ઞાન હતું એટલે આત્મપ્રદેશનું કંપન થયું, અજ્ઞાન હતું એટલે પરલક્ષી પુરુષાર્થ થયો, અજ્ઞાન હતું માટે દુઃખનું વેદન થયું. એ બધા જીવના પરિણામ. જીવના પરિણામ માટે ભાવ આશ્રવ અને કારમણ વર્ગણાનું કર્મરૂપે થઈ આત્મા પ્રદેશ પર આવવું એ દ્રવ્ય આશ્રવ. તો આત્માનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદું છે. નવા દ્રવ્ય કર્મ એનું પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પણ જુદું છે. ને બંને વચ્ચે આકર્ષક સંબંધ થયો માટે કર્મો જીવના પરિણામનું નિમિત્ત પામીને આત્માના પ્રદેશ તરફ આવ્યા. આવો નૈમિત્તિક સંબંધ છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. સમય થયો છે. કાલે આગળ ચાલશે 4 થી 5માં. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય.
મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્યધ્વનિના દાતા શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી તીર્થધામનો જય. વર્તમાન ગુરુ અને તાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય. Thank you.